ગઈકાલે જે માત્ર 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો, કલાક 2 કલાક જેટલો વરસાદ રહ્યો હતો અને ત્યારબાદ કલાકો વીતી ગયા અને છતાં પણ પાણી જે છે તે પાણી હજુ પણ અહીંયાથી ઓસર્યા નથી. એટલે તમે આ સ્થિતિ પરથી જ અંદાજ લગાવી શકો છો કે હજુ પણ 2 દિવસ ભારે વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગે કરી છે અને જો બપોર બાદ ફરી એકવાર વરસાદ વરસે તો આ વિસ્તારની સ્થિતિ કેવી બદતર થશે તે અત્યારે પણ પાણી ઓસર્યા નથી અને અત્યારે પણ પાણી ભરાયેલા છે ગરનાળામાં અને એ સ્થિતિ પરથી જ જાણકારી મળી શકે છે કે જો બપોર બાદ ધોધમાર વરસાદ વરસે છે તો આ વિસ્તારની બદતર હાલત થઈ જશે. ઘણા એવા વિસ્તાર છે કે જે બેટમાં ફેરવાઈ જતા હોય છે. અહીંયા ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તાર નજીકમાં છે ને ગઈકાલે ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા અને આ જે છે ત્રાગડ વિસ્તારનો જે આ ગરનાળું જે છે ઉમા ભવાની સોસાયટી પાસેનું ત્યાં પણ હજુ આ જ પ્રકારની સ્થિતિ છે અને વ્હીકલ ચાલકો આજે કેટલી મહેનત કરવી પડી રહી છે વ્હીકલ ચાલકોએ કે તેઓએ આ પાણીમાંથી પસાર થઈ અને તેઓએ નીકળવું પડી રહ્યું છે. ત્યારે તંત્રએ અહીંયાથી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવી જોઈએ તેવું અનેક લોકો જે અહીંયાથી બીજા હું દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જે જોઈ શકો છો કે ઘણા એવા વાહન ચાલકો છે તેમના વ્હીકલ પણ બંધ પડી ગયા છે. આપણે તેઓ પાસેથી પણ વાત કરીશું અને તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું. આ તમારું વ્હીકલ ભાઈ, ક્યાંથી તમે આવો છો અને આ વ્હીકલ બંધ પડી ગયું? ભાઈ આ પરિસ્થિતિ આ દર વખતે આ જ પ્રકારની સ્થિતિ અહીંયા સર્જાય છે? ના, આ પાણી ભરાઈ ગયું છે દર વખતે ને હજુ 6 મહિના થયા છે બનાવ્યું છે અને ફર્સ્ટ ટાઈમ આ થયું છે. પાણી ભરાઈ ગયું છે પણ નકામા છે. તો કેવી મુશ્કેલી પડી રહી? બહુ મશીન મૂક્યા છે, નકામા છે મશીનો પણ. ફાડીને નાખી દો મશીનો ઉખાડીને. ભાઈ જે છે તમે આ પાણીમાંથી આવ્યા, કેવી તકલીફ? સાહેબ તકલીફ તો બહુ પડે છે. અહીંયા લોકોને બહુ હેરાન છે લોકો, બરોબર? તો તમે છે ને આનું પ્લીઝ નિવારણ લાવો અને અહીંયા કંઈક કરો. આવી રીતે ના ચાલે. આ વિકાસ થોડી વાર તો લોકો જે છે હેતવી લોકો નારાજ છે. જે પ્રકારની વિકાસની વાતો કરવામાં આવે છે પરંતુ વિકાસ જે છે તે આ પ્રકારે પાણીમાં ધોવાઈ જાય છે. પ્રી મોન્સૂન પ્લાન જે છે તે ધોવાઈ જાય છે. તો જે અધિકારીઓ જે છે પોતાની એસી ચેમ્બરમાંથી બહાર નીકળી અને આ સ્થિતિનું જે છે તે નિરાકરણ લાવવું જોઈએ. આ પાણી અહીંયાથી જ્યારે પણ વરસાદ પડે છે અને પાણી ભરાઈ જાય છે તો તેના તાત્કાલિક નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ તેઓ લોકો જે છે તે કહી રહ્યા છે. વરસાદ બંધ થઈ જાય તેમ છતાં પણ મુશ્કેલીઓ બંધ થતી નથી અને તેનું ઉદાહરણ છે અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં ઉમા ભવાની સોસાયટી પાસે આવેલું આ જે ગરનાળું. ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેના કારણે આ ગરનાળું બંધ કરવાની ફરજ પડી હતી. જોકે વરસાદને વિરામને કલાકો વીતી જવા છતાં હજુ પણ અહીંના લોકો જે છે તેઓની મુશ્કેલી દૂર થઈ નથી. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે ગરનાળું હજુ પણ પાણીથી ભરાયેલું છે અને જે પણ લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેઓના વાહનો બંધ થઈ રહ્યા છે. તેઓને ધક્કા મારી અને વાહનો અહીંથી લઈ જવાની ફરજ પડી રહી છે. આપ જે જોઈ શકો છો કે આ સ્કૂલની બસ છે અને સ્કૂલની બસમાં પણ જે બાળકો અહીંયાથી જે સ્કૂલની બસમાંથી અહીંયા પસાર થઈ રહી છે સ્કૂલની બસ, અને એ સ્કૂલની બસ પણ જે છે તે આ પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. જે વાહનો આવી રહ્યા છે કેટલાક વાહન ચાલકો જે છે તેઓના વાહનો પોતે ધક્કા મારે કારણ કે વાહનો બંધ થઈ રહ્યા છે અને તેના કારણે તેઓને ધક્કા મારી અને વાહનો જે છે તે અહીંયાથી લઈ જવાની ફરજ પડી રહી છે. કેવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો? સર મુશ્કેલીનો સામનો તો ઘણો કરવો પડી રહ્યો છે કારણ કે પહેલાં પણ વરસાદ પડ્યો હતો ત્યારે પણ ગરનાળું ભરાઈ ગયું હતું ને ત્યારે પણ ગરનાળું ભરાઈ ગયું હતું. આપ જોઈ શકો છો કે સર મુશ્કેલીનો સામનો અમારી સર જોબનો ટાઈમ હોય છે, અમે જોબ ટાઈમે પણ નથી પહોંચી શકતા. હરેક વ્યક્તિને આવવા જવાની તકલીફ બહુ થાય છે. જ્યારે પણ વરસાદ પડે છે, થોડો પણ વરસાદ આવે છે જ્યારે બી, ત્યારે તમામ પ્રકારથી આ ગરનાળા ભરાઈ જાય છે અને અંડરબ્રિજ બંધ કરી દેવામાં આવે છે હરેક પ્રકારથી. આ ગઈકાલે સવારનું ભરાયેલું છે. હમણાં વચ્ચે પણ એક વરસાદ પડ્યો હતો ત્યારે પણ ગરનાળું લાસ્ટ 5 દિવસ સુધી આ ગરનાળું તમામ પ્રકારથી બંધ કરવામાં આવ્યું હતું. તો આ જે વાહન ચાલકો આપ જે જોઈ શકો છો કે જેટલા પણ વાહન ચાલકો જે 2 વ્હીલર ચાલકો જે આવી રહ્યા છે તેઓના વાહનો બંધ પડી રહ્યા છે અને ધક્કા મારી અને વાહન જે છે તે એ પાણીમાંથી બહાર લાવવાની ફરજ પડી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ મોટી મોટી વાતો કરે છે
પાણીના નિકાલની, પરંતુ પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા અહીંયા જોવા મળતી નથી. પ્રી મોન્સૂન પ્લાનની પણ મોટી મોટી વાતો જે કરવામાં આવે છે, પરંતુ એ પ્રી મોન્સૂન પ્લાન જ્યારે પણ વરસાદ પડે છે અને એ પ્રી મોન્સૂન પ્લાન ધોવાઈ જાય છે. હું એ દ્રશ્ય પણ આપને બતાવીશ કે આ બેન જે આપ જે જોઈ શકો છો કે બેન એ પોતાનું વાહન જે છે તે બંધ પડી ગયું અને બેન આ પ્રકારની તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આ તમે ગરનાળામાંથી વાહન ખેંચીને તમારું ટુ વ્હીલર ખેંચીને લઈને આવ્યા. क्या करिए बताओ, प्रॉब्लम तो होती है ना, सभी को होती है, उसमें क्या कर सकते हैं अभी। पर अभी सरकार को समझना चाहिए ना कि ऐसा प्रॉब्लम ना फेस करनी, अभी गिर जाती तो पूरी गाड़ी खराब हो जाती, क्या करेंगे अभी। तो कहाँ पे जा रही हो और आप अभी? मैं अभी मेरे जॉब पे जा रही हूँ, अभी ये व्हीकल बंद हो गया, तो अभी क्या करिए बताओ, कोई तो ऑप्शन होगा जो मुझे बता सकते हैं कि इसका क्या कर सकते हैं। प्रशासन को ये पानी का निकाल की व्यवस्था करनी चाहिए आपको? करनी चाहिए ना, करनी चाहिए। अभी हम लोग गिर जाते तो लग जाता, तो बच्चे घर पे अकेले हैं, क्या कर सकते हैं बताइए, ऐसा थोड़ी चलता है। તો આ પ્રકારની મુશ્કેલીનો સામનો જે છે એ અહીંયા જે પણ વાહન ચાલકો નીકળી રહ્યા છે અને તેઓને આ મુશ્કેલીનો સામનો અહીંયા કરવો પડી રહ્યો છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.